કબીર સાહેબનું મૌલિક ગ્રંથ બીજો છે, એમાંની એક પ્રખ્યાત સાખી ગુરુ ગોવિંદ જો ખડે કાકેલા સાખી નો અર્થ એ થાય કે જો આ સંસારની અંદર સર્વશ્રેષ્ઠ હોય તો એ ગુરુ છે. તો એમનો એક સાક્ષાત પુરાવો કે એક જગ્યા ઉપર ગુરુ અને ગોવિંદ, ગોવિંદ કહેતા ભગવાન શ્રી કૃષ્ણ, બંને એક સ્થળ એક જગ્યાએ ભેગા થઈ ગયા. તો હવે શિષ્યના મનમાં વિચાર આવ્યો કે આ બંનેમાંથી મારે પહેલા કોને પ્રણામ કરવા, કોને પગે લાગવું જોઈએ. વિચારતા એને થોડો ટાઈમ લીધો. પછી ત્યાં એવામાં સમ્રાટ સંત શ્રી કબીર સાહેબની મુલાકાત થઈ. એમને બંધ કરી અને આ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ, મારે હવે આ એક પ્રશ્ન છે, તો એનો જવાબ શું, મારે કોને પગે લાગવું? ત્યારે કબીર સાહેબ કહે છે કે તને નાનપણથી જે તમને જ્ઞાન આપ્યું, બુદ્ધિ આપી, સંસ્કાર આપ્યા અને ગુરુનું મિલન કરાવનાર એ સર્વશ્રેષ્ઠ ગુરુ છે. એ જો તમને કઈ રસ્તો બતાવ્યો અને તમને ગોવિંદ સાથે એમનો જે મુલાકાત કરાવી, ગોવિંદના દર્શન કરાવ્યા, તો એ કોણ છે? તો એ ગુરુ છે. એટલે સર્વશ્રેષ્ઠ ગુરુને પ્રણામ કરવા જોઈએ. આ મનુષ્ય તો ખરા, સંસારની અંદર મનુષ્યને ગુરુ કરવા જોઈએ, અને જે નથી કરતા એમની જિંદગી જોજો. આજે એક સામાન્ય પક્ષી ઉપર એક ઉદાહરણ લઈ. એક મહાન ભક્ત અને આર્થિક સંપન્ન શેઠ, એવા નગર શેઠ, એ ભક્તને પાસે એક સોનાના પિંજરાની અંદર એક પોપટ, એ પોપટનું નામ મીઠું. આ શેઠ આશ્રમ ઉપર અવારનવાર જાય, સંતો ગુરુની વાણી સાંભળે
અને આને પોપટનો શોખ. ઘરની અંદર મહેલમાં પોપટનું પિંજરું એ પણ સોનાનું અંદર પોપટ રાખેલો અને પોપટને શીખડાવે કે બોલ મીઠું સીતારામ. આ પોપટનું નામ મીઠું હતું. ઘરના સભ્ય આનાથી આનંદ લેતા, અવારનવાર નીકળે અને પોપટને બોલાવે કે બોલ મીઠું સીતારામ. તો પોપટને કઈ ખબર ન પડતી, એ ખાલી સીતારામ બોલતો અને આ બધાને આનંદ આવતો. હકીકતમાં પોપટને ખબર નથી કે સીતા કોણ અને રામ કોણ. પણ આ તો એક પક્ષી છે. એટલે આપણા સંસારની અંદર પણ આવું બને છે કે આગે સે ચલી આવી. આજે જોયું આપણે હમણાં ગણપતિના તહેવાર રહ્યા. ગણપતિ શું છે એ હકીકતમાં કોઈને ખ્યાલ નથી. હવે સામાન્ય વિચાર કરો, જો એમનું ડોકું છે તો એ હાથીનું છે, ધડ છે તો મનુષ્યનું છે. આ વિશ્વની અંદર કોઈ એવો ડોક્ટર થયો નથી અને થવાનો નથી કે જે ધડ મનુષ્યનું હોય, ઉપરનું ડોકું હાથીનું હોય અને ફીટ કરી શકે. આ કેટલી મૂર્ખતા ભરી વાત છે. કબીર સાહેબ બીજકની અંદર ઘણીવાર આવા પ્રસંગો આપણે સમજાવે છે, કહે છે, છતાં આજનો આ મનુષ્ય અંધશ્રદ્ધામાં ચાલી ગયો. બીજો દાખલો લઈ, હમણાં આજે નવરાત્રી ગઈ, 9-10 દિવસ, 10 દિવસ સુધી ડીજે સાથે નાચ ગાન, અલગ અલગ કપડાની ફેશનો, ન જાણે કેવા કેવા પાછળથી કાર્ય થઈ ગયા છે જે બોલતા શરમ આવી રહ્યા છે. માતા દુર્ગાના નામે આવા કાર્ય થઈ રહ્યા છે. અનંત દેવી દેવતાઓ ના નામ ઉપર આવું ચાલી રહ્યું છે. હકીકતમાં દેવી દેવતા કોણ છે ખબર નથી. હકીકતમાં જો દેવી દેવતા હોય તો આપણા જે ઋગ્વેદો મોટા શાસ્ત્રો થઈ ગયા એમાં પણ લખેલું છે કે દેવી દેવતા કોણ હતા. માતૃદેવોભ્યો નમઃ, પિતૃદેવોભ્યો નમઃ, ગુરુદેવોભ્યો નમઃ, અતિથિદેવોભ્યો નમઃ. આ ચાર દેવીઓ અને દેવતા અને ગુરુજનો આ પૂજવા લાયક છે. દેવી દેવતા જેની બનાવવામાં આવ્યા છે, 56 કરોડ દેવી દેવતા બનાવી નાખ્યા. 56 કરોડ દેવી દેવતા જો આ પબ્લિકને કઈ નહીં પણ એક રૂપિયો આપે તો આ હિન્દુસ્તાનની અંદરથી ગરીબી નામે ઝીરો થઈ જાય. કારણ કે એક દેવી એક રૂપિયો જો આપે તો 56 કરોડ રૂપિયા એક મનુષ્યના ખાતામાં જમા થઈ જાય. કોઈ દેવી દેવતાએ કંઈ આપ્યું છે? કઈ દેવી ગઈ છે હોસ્પિટલમાં ડિલિવરી કરવા? કઈ દેવીએ બાળકને દૂધ અપાવ્યું છે? કઈ દેવી દેવતાએ 1 રૂપિયો પૈસો આપ્યો છે? આ જો અસલ દેવી દેવતા માનો તો આ ઘરની અંદર પોતાના માં અને પિતા છે.
એને અસલ દેવી દેવતા નથી માનતા, એને ભગવાન નથી માનતા, એટલે આ સંસારની અંદર ઘરે ઘરે ઝઘડા થઈ રહ્યા છે. અને ખોટા માટીના, પથ્થરના, ધાતુના, પિત્તળના, સોના ચાંદીના, ગાડાના અલગ અલગ ખોટા દેવી દેવતા બનાવવામાં આવી રહ્યા છે. અને મનુષ્ય આંધળી નોટ મૂકે છે. પંડા પૂજારી પોતાનું કામ કરવા માટે પોતાનો એક બિઝનેસ બનાવી લીધો છે કે પૈસા અહીંયાથી પ્રાપ્ત થાય છે, પબ્લિક લૂંટાય છે, કારણ કે આ વર્ષોથી આગે સે ચલી આવી. તો સત્ય હકીકત શું છે? સાચા મા બાપ તમારા ઘરમાં છે, એને દેવી દેવતા માનો અને એમની પૂજા આરતી કરો તો તમે સુખ સંપત્તિથી ભરપૂર થશો. તમારી આવતી નાની પેઢી એ પણ તમારી સેવા ચાકરી કરશે. તો અહીંયા કહેવાનો મતલબ એ છે કે સાચા ગુરુ હોય તો આ રસ્તો તમને બતાવી શકે, પણ સાચા ગુરુ કોઈ ભેગા નથી. એટલે કબીર સાહેબ તેમના બીજકની અંદર ઘણીવાર આ સાચા ગુરુ કોણ છે, ગુરુ કરવા જરૂરી છે, એ પ્રત્યક્ષ તમે નિહાળી શકો છો. જેને ગુરુ નથી કર્યા એનું જીવન કેવું છે, અને જેની પાસે ગુરુ છે એનું જીવન કેવું છે. એક સામાન્ય પક્ષીને પણ જો ગુરુ મળે તો એ પક્ષીનો ઉદ્ધાર થઈ જાય. તો એક ઉદાહરણ છે કે આ શેઠની પાસે સોનાનું પિંજરું, એની અંદર પક્ષી પોપટ રહે. ઘરના બધાને આ પક્ષી ગમે. પોપટ ને ખાવા પીવાનું પિંજરામાં આપે, સોનાનું પિંજરું. ભલે સોનાનું પિંજરું હોય, આજ મનુષ્યને હાથ પડી સોનાની પહેરાવવામાં આવે, સોનાના રૂમની અંદર પેક કરી દેવામાં આવે જેલ તરીકે, તો એ મનુષ્યને શું મજા આવે? સોનાનું હોય યા લોખંડનું હોય, જેલ જેલ છે. તો આ પોપટની કહાની ઉપરથી મનુષ્યને શીખવાનું છે કે આગળ વધારો. પોપટ દિવસે દિવસે દુઃખી થાય. પોપટની ઉંમર છે 18 થી 20 વર્ષ. પોપટ આજે 10 વર્ષથી આ શેઠના પિંજરામાં કેદ હતો, અને ઘરના સભ્યો પોપટને કહે મીઠું બોલ સીતારામ, એટલે સીતારામ બોલે અને આનંદ મેળવે. આમ કરતા કરતા 4-5 વર્ષ વીતી ગયા. પોપટને આ પિંજરામાંથી નીકળવું છે તો કોઈ કાઢવા વાળું નથી. એવામાં એક દિવસે આ શેઠને ત્યાં સંતોની પધરામણી થઈ, પારકી સંતોની. તો આ શેઠ ની ઘરે સંતોની પધરામણી થઈ. પોપટને લાગ્યું કે આજે સંતોની પધરામણી છે, નક્કી મારું જીવન આજે કંઈક નવા જૂની થાય. જો હું સંતને મળું તો હું મારી આ આત્મકથા સુનાવું અને સંતો મારો ઉદ્ધાર કરી દે. શેઠ તો આ સંતોના સ્વાગતમાં હતા, પોતાના ભોજન પ્રસાદ બનાવવામાં હતા. ત્યાં શેઠે કીધું કે મારી પાસે સોનાનું પિંજરું છે, તેમાં મીઠું રહે છે, એમને સીતારામ આવડે છે. એટલે આ સંત પોપટ પાસે ગયા. પોપટ ઘણો દુઃખી હતો. સંતે જઈને કીધું બોલ પોપટ સીતારામ. પોપટ તો ગુસ્સામાં આવી ગયો. અરે સંત ઉઠી,
તમે પણ મને સીતારામનું કહો છો. આ વેદના સંત જાણી ગયા. એટલે પોપટને ભૂલીશું કે ભાઈ તારે શું તકલીફ છે. એટલે પોપટે કીધું આજે હું છેલ્લા 5-6 વર્ષથી આ જેલની અંદર છું. જેલ એટલે સોનાનું પિંજરું. તો મારે આમાંથી છૂટવું છે. આ ઘરના સભ્યો બધાય મીઠું કહીને બોલાવે છે, સીતારામ બોલાવે છે અને રાજી થાય છે. તો મારે છૂટવા શું કરું? એટલે આ સંતોએ રસ્તો બતાવ્યો કે જો સાહેબ તને બપોર પછી જમવાનું આપે પછી તું બેભાન સણિયા કબીર આશ્રમે છો, અહીં ખાતો નહીં, પીતો નહીં, બોલતો નહીં. ઘરના કોઈ પણ સભ્ય આવે, ઘરના સભ્યો બપોર પછી ઘણા આવ્યા બોલાવે તો મીઠું બોલે નહીં. સાંજ પડી ગઈ, રાત પડી ગઈ, સવાર થઈ ગયું તોય મીઠું કોઈ બોલે નહીં. કારણ કે સંતે આને કીધેલું કે બેભાન અવસ્થામાં તારે સૂઈ જવાનું છે, કંઈ બોલવાનું નથી. બધાએ નક્કી કર્યું કે આ પોપટ મૃત્યુ પામી ગયો છે. એટલે પોપટને પિંજરામાંથી બહાર કાઢી અને દૂર એમના બંગલા બહાર છોડી દેવામાં આવ્યો. પણ એકચ્યુઅલી પોપટ તો જાગતો હતો, જીવતો હતો. એને સંતે કીધું હતું કે પિંજરામાં તું બેભાન થઈ જાજે, બોલતો નહીં. કોઈ પણ તને સીતારામ કહેવામાં આવે તોય બોલતો નહીં. એટલે આ પોપટ ગુરુના શબ્દ પ્રમાણે આચરણ કર્યું. આ ગુરુ જ્ઞાન પોપટને મળ્યું અને પોપટને બહાર મૂક્યો. એવો પોપટ ફર કરતો આકાશમાં ઉડી ગયો અને આ પોપટનો ઉદ્ધાર થઈ ગયો. ઉદ્ધાર કેમ થયો? રામ નામ મૂકી દીધું એટલે ઉદ્ધાર થયો. આ ગુરુએ કીધું કે હવે પોપટ તું રામનું નામ લેવાનું છોડી દે અને બેભાન અવસ્થામાં થઈ જા. એટલે સત્ય નામ કોનું છે? આ પોપટને ક્યાંથી ઉદ્ધાર થયો? રામ નામ બોલવામાં ઉદ્ધાર ન થયો, પણ રામ નામ મુક્ત કરવામાં અને મૂંગું રહેવામાં ઉદ્ધાર થયો છે. તો સત્ય વસ્તુને ઓળખો, સત્ય રામને ઓળખો, સત્ય ભગવાનને ઓળખો. આ શબ્દની સાથે હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. બોલીએ સદગુરુ દેવ કી જય, કબીર સાહેબ કી જય. बंदो सत्य कबीर को चरण कमल निर्णाय, व्यास ज्ञान दिन कर निकर भ्रम तम देत नसाय। वंदनीय संत समाज, सत्संग प्रेमी भाइयों एवं माताओं, नियम अनुसार थोड़े समय आप लोगों के सेवा में प्रस्तुत सदगुरु कबीर साहब की एक साखी है। आपा तजय हरि भजय, नक्षित तजय विकार, सब जीवन से निर्भय रहे, साध मता है साध। सदगुरु ने इस साखी में 5 बातें बताई गई हैं। पहली बात आपा तजय, दूसरी बात हरि का भजन करें, तीसरी बात है नख से शिखा तक के विकारों का परित्याग करें, चौथी बात सब जीवन से निर्वैर भाव को धारण करें, और 5वीं बात है साधु स्वभाव को आचरण में लाएं। पहली बात कहते हैं आपा तजय। आपा कहते हैं अपने आत्मा को, जिसको हम जीव कहते हैं, रूह कहते हैं, सोल कहते हैं, सेल्फ कहते हैं। ये सब आत्मा के बारे में, जीव के बारे में कहा जाता है। वैसे ही आपा को भी आत्मा को कहते हैं। किंतु यहाँ आत्मा तजने की बात करते हैं, आपा को तजने की बात करते हैं। वहाँ साहब ने इसमें कटाक्ष करते हैं कि आपा को तजा नहीं जा सकता, लेकिन यहाँ तजने की बात क्यों करते हैं? यहाँ है अहंकार का परित्याग करना। मनुष्य अहंकार करता है, धन तो पाता है, मनुष्य अपना शरीर पाता है,
सारी संपत्ति इकट्ठा कर लेता है, मान मर्यादा पाता है, मान प्रतिष्ठा होता है, इसी की सारी चीजों का अहंकार कर लेता है। और अहंकार में मनुष्य अहंकार से किसी की मुक्ति नहीं हुई है, मारा जाता है। हम देखते हैं रावण अपने अहंकार के कारण मारा गया, कंस अपने अहंकार के कारण मारा गया, बड़े बड़े राजे महाराजे आए, धन जमीन जायदाद कितने जीव को लूटा पीटा और अंत में वो भी काल के गाल में चले गए। किसलिए? अहंकार के कारण। एक छोटा सा उदाहरण है, एक व्यापारी था और व्यापारी दुकान पर सौदा बेचता था, किराने की दुकान था और 12 तिलक अपने पास अपने शरीर में लगाते थे और सुंदर राम नाम जपते रहते थे और जो ग्राहक आते थे उसको उस समय दे देता था, सौदा दे देता था और फिर राम नाम जपते रहते थे। इसी बीच में एक संत उनके पास से गुजरे, संत ने सोचा कि ये अच्छे भगत जैसे लगता है। उन्होंने कहा जय राम श्री की, तो भगत लौट करके नहीं देखा उसकी तरफ। महात्मा ने सोचा कि ये राम को नहीं मानते होंगे, तो कहा जय श्री कृष्ण, तभी लौट के नहीं देखा। फिर सोचा कि हो सकता है इसको भी ना मानता हो, ओम नमः शिवाय कहा, तो भी ध्यान में नहीं दिया। तो महात्मा समझ गए कि ये कहाँ के भगत नहीं है, ये अहंकारी है। ऊपर से जो भक्ति के स्वांग रखा है, छाप तिलक माला जटा पूरा रखा है, लेकिन अंदर में इसके कामना है, अहंकार है। इसका हमें परीक्षा लेना चाहिए। तो उन्होंने परीक्षा लेने के लिए सोचा। अब वहाँ गांव में जाकर के आसपास पड़ोस से उनके परिचय जानने में आया और वो व्यापारी था, स्नान करने के लिए नदी में जाते थे सवेरे से 4 बजे से उठ करके, और जब वहाँ से आते थे तब पूजा पाठ भी कर लेते थे, फिर बाद में जलपान वगैरह करके फिर दुकान में आते थे। इसी बीच में क्या हुआ कि महात्मा ने उसी का भेद धारण कर लिया, जटा धारण कर लिया और उनके नदी में स्नान करने के पहले ही महात्मा वो व्यापारी के रूप में नकली भेष बना करके उनके घर में पहुंच गए। और उस व्यापारी के 4 लड़के थे। उनको जाकर के कहा देखो बेटा, महात्मा ने कहा कि देखो बेटा, ये मेरे ही रूप में अभी बहुरूपिया कुछ समय में आने वाले हैं, उनको अंदर में आने मत देना। और महात्मा को क्या जाने कि ये भगत उसके लड़के लोग क्या नहीं जान पाया कि ये नकली है वो नकली है। वो समझा कि हमारे पिता ही हैं, उनको आदर पूर्वक से रखा घर पे। और जब तक उनके व्यापार में खाता था कितना आया कितना गया और लड़के की शादी में कितना खर्च हुआ, कितना आमदनी हो, सबका लेखा जोखा वो घर बैठे अपना कर लिया महात्मा ने। अब इधर से स्नान करके जब व्यापारी आता है तो घर में उसको पृथ्वी नहीं देता है और उन्होंने कहा हमारे पिता कब से आए हैं, तुम हम ठगने के लिए हमें आ रहे हो बहुत रुपये बन करके। तो कहा बेटा तुम लोग क्या हो, किसने भरमा दिया तुमने, मैं तुम्हारे बेटा हूँ, तुम्हें फर्क नहीं होता है। लेकिन एक नहीं सुना और डंडा से ही स्वागत करने लगा। अंत में रोते गिड़गिड़ाते वहां से निकल गए और नदी के किनारे में फिर जा करके रहने लगे। फिर उन्होंने एक पंचायत में गया और पंचायत में जा करके कहा कि भाई मेरे बेटा मेरे घर से मुझे निकाल दिए हैं और मेरे रूप में कोई बहुरूपये घर में घुस गया है और मुझे निकाल दिए हैं। तो पंचायत में जब दोनों को बुलाया गया तब दोनों हाजिर हुए। हाजिर होने के बाद में पूछा गया कि कौन असल है कौन नकल है, बच्चे को पता नहीं लगता था। तो अब इससे पूछा गया व्यापारी से, तो व्यापारी भी नहीं बता पा रहा था।
वो तो सही अंतःकरण से जानता था कि मैं ही हूँ, लेकिन वो बता नहीं पाते थे। और जब महात्मा को पूछा तो कहा, महात्मा ने कहा कि जो व्यापार अगर सच्चे यही है, घर मालिक है, तो ये बता दे कि अपने लड़के की शादी में कितना खर्च किया, और ये जो दुकान में आया और गया घाटा मुनाफा कितना हुआ, इसको सबको पढ़ लिख करके बता दे। मैं मान लूंगा कि मैं नकली हूँ और ये असली है। अब बेचारे तो सब पढ़ा लिखा नहीं था, केवल ये करके रख दिया था, याद किया नहीं था, नहीं बता पाया। अंत में फिर चले गए निराश होकर के, और वही नदी के किनारे में भूखे प्यासे पड़ा रहता था। अब इधर से आप महात्मा अपने असली भेष में आकर के उसी नदी के किनारे में फिर जाता है, और जा करके उससे कहता है कि राम राम, तो दौड़ करके आकर के चरणों में गिर पड़ता था। तब महात्मा ने कहा अब इनका अहंकार समाप्त हुआ, तभी चरणों में गिरा। तब बताए उनको कि जब मैं तुम्हें दुकान पर पहुंचाया और जय श्री राम कहा, जय श्री कृष्ण कहा, ओम नमो शिवाय कहा, मेरे पर ध्यान नहीं दिया, इसलिए मैंने तुम्हें परीक्षा लेने के लिए ही अहंकार कर रहे थे। इस अहंकार को निकालने के लिए ही ये तुम्हारे भेष में मैं चला गया था। अब तुम जाओ घर में, तुम्हारे बच्चे तुम्हारे स्वागत करेंगे, लेकिन ये जान लेना कि जितने भी तुम्हारे पास संपत्ति है उसमें से कुछ संपत्ति अनाथालय में, धर्मशाला में या कोई स्कूल वगैरह बने उसमें खर्च करो, तब ये संपत्ति तुम्हारे काम आएगा। अगर नहीं करते हो तब ये अहंकार बढ़ के तुम्हारे सब भेष में चला जाएगा, तुम्हारे लड़के तुम्हारी सेवा नहीं करेंगे, अंत में अंगूठे दिखा देंगे। तो फिर जब अहंकार टूट गया, घर में गया और उन्होंने जितने भी पैसा उनके पास में था उसमें से कुछ को अनाथालय में और कुछ को पाठशाला में अपने धर्मार्थ में खर्चा करने लगा। इसलिए अहंकार सबके लिए दुखदायी है। शरीर से लेकर के प्राणी पदार्थ के जितने हम अहंकार करते हैं वह अहंकार हमें काम नहीं देता है। जीवन में सबसे बड़ा काम है अपने आप को समझना और अपने शरीर का अहंकार, मैं रूपवान हूँ, मैं धनवान हूँ, मैं ताकतवर हूँ, ये सब काम नहीं देता है। मैं पैसे वाला हूँ, ये कोई काम नहीं देता है। लेकिन मनुष्य जो अपने को समझ लेता है और सारे अहंकार को त्याग कर देता है, और जो समझता है कि प्राणी और पदार्थ जितने भी मिलते हैं ये बीच के हैं, ये छूटने वाले हैं, सही साथ देने वाले नहीं हैं, किंतु इन्हीं में पढ़ करके हमारा संस्कार धूमिल होता है, और उस संस्कार को लेकर के हम मानवतर खड़े में जाकर के हम दुख भोगते हैं। तो अहंकार के कारण से कबीर आश्रम सूरत આજે અહીંયા સત્સંગનો રવિવાર પ્રોગ્રામ છે, એની અંદર અમે ભાગ લઈ રહ્યા છીએ અને આ દૃશ્ય કબીર આશ્રમ સુરતનું છે। અહીંયા ખૂબ હરિયાળી છે, આજે સારા પેડ છે, સ્વચ્છ હવા છે અને વાતાવરણ એકદમ ક્લિયર છે। અહીંયા સાક્ષાત સત્સંગ સાંભળો, આશ્રમનો મુલાકાત લ્યો તો આપને એક સ્વર્ગ સમાન લાગશે કે સારા સારા ફાર્મ હાઉસની અંદર પણ જે મજા ન આવે એવી મજા અહીંયા આવે છે અને અહીંયા શુદ્ધ જ્ઞાન મળે છે। આ કબીર આશ્રમનો સાઈડ છે, આ જોઈ રહ્યા છો કબીર આશ્રમના ઝાડ પાન, બગીચો, ગાર્ડન, નાળિયેરી, પપૈયા, દરેક ચીજ છે। તો એકવાર ભક્તોએ અહીંયા અવશ્ય પધારવું જોઈએ અને સત્સંગનો લાભ લેવો જોઈએ। बोलिए सद्गुरु देव की जय। अंत में एक भजन बाबू भाई